પૂરના મેદાનો એટલે શું? ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે તેને પૂરના મેદાનો કહેવાય છે. કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? ઓઝોન. કયા આવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે? મધ્યાવરણ. હવામાન એટલે શું? ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 8. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દંદન પ્રકાર. ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2020-21ના રિપોર્ટ અનુસાર કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? 7.61%. ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે? નળ સરોવર. પૃથ્વી પર ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? 2.7%. ભારતીય હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? દિલ્હી. કાળું સોનું કોને કહેવાય છે? ખનિજ તેલ. ભૂતાપીય ઊર્જા એટલે શું? ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ જે ઊર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઊર્જા કહે છે. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઇડન્સ. આ વિડીયોમાં આપણે ભારતની ભૂગોળ પર આધારિત GCERT ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તકના 1000 મહત્વપૂર્ણ પ્રશ્નો ભાગ 4 જોઈશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જુઓ અને આવી જ રીતે એક્ઝામ ઓરિએન્ટેડ અને GCERT આધારિત કોન્ટેન્ટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ભારતમાં ભૂતાપીય ઊર્જાના પ્લાન ક્યાં આવેલા છે? હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં પુગા ઘાટી. મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય મોખરે છે? ગુજરાત. દુનિયામાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? ભારત. ચાના ઉત્પાદનમાં વિશ્વનો કયો દેશ પ્રથમ ક્રમે છે? ભારત. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? આસામ. ઘઉંના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ છે? પંજાબ. દેશના આશરે કેટલા ટકા લોકો ખેતી પર નભે છે? 70%. ગુજરાતનું કયો પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? કાનમ. ગુજરાતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? સુરત. કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે? ભાલ પ્રદેશ, ધંધુકા તાલુકાનો વિસ્તાર. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ખેડા. ભારતમાં કપાસના ઉત્પાદનની બાબતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? પહેલું. ભારતે પોતાનું સૌપ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ ક્યાંથી છોડ્યો હતો? બેકાનુર, રશિયા. ભારતની રાષ્ટ્રીય ચેનલ કઈ છે? દૂરદર્શન. રાષ્ટ્રીય ધ્વજ દર્શાવતા માઇલસ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે? પીળો. વિશ્વમાં સૌથી વધુ પ્રસારણ કેન્દ્રો ધરાવતું નેટવર્ક કયું છે? દૂરદર્શન. ગંગા નદીનો કયો જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જાહેર થયો છે? અલ્હાબાદથી હલ્દિયા, 2120 કિલોમીટર. કોલ્લામ અને કોટ્ટીપુરની નહેર કયા રાજ્યમાં આવેલી છે? કેરળ. ચંપાકર નહેર કયા રાજ્યમાં આવેલી છે? કેરળ. પારાદ્વીપ મહાબંદર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 નવું નામ NH48 કયા બે શહેરોને જોડે છે? દિલ્હીથી મુંબઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 કયા નામે ઓળખાય છે? ગ્રાન્ડ ટ્રંક રોડ. કયો સડક માર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે? દિલ્હીથી કોલકાતા. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? નંબર 7 નવું નામ NH44 3806 કિલોમીટર. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 કયા બે શહેરોને જોડે છે? શ્રીનગરથી કન્યાકુમારી. ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કયું છે? મુંબઈ. આંધ્રપ્રદેશમાં આવેલું જહાજ બાંધકામનું ક્ષેત્ર કયું છે? વિશાખાપટ્ટનમ. મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ કયા સ્થળે થાય છે? કોચ્ચી, વિશાખાપટ્ટનમ. ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? બેંગલુરુ. સૈન્યની જરૂરિયાતો માટેના હવાઈ જહાજનું નિર્માણ ક્યાં કરવામાં આવે છે? બેંગલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર, લખનઉ. કાચું શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે? પ્રથમ. ભિલાઈ છત્તીસગઢ લોખંડ પોલાદના કેન્દ્ર માટે કયા દેશનો સહયોગ પ્રાપ્ત થયો છે? રશિયા.
રૂરકેલા પોલાદ કેન્દ્ર ઓડિશા કયા દેશના સહકારથી સ્થપાયું છે? જર્મની. બ્રિટનના સહકારથી લોખંડ પોલાદનું કયું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે? દુર્ગાપર, પશ્ચિમ બંગાળ. બોકારો પોલાદ કેન્દ્ર કયા દેશના સહયોગથી સ્થપાયું છે? રશિયા. સેલમ પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ. ગુજરાતના કયા સ્થળેથી ભરતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે? હંસથલી, જામનગર. કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો કયા ખંડમાં છે? તેમજ જથ્થામાં અને ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? ઉત્તર અમેરિકા, USA. જાહેર ક્ષેત્રની ખનિજ તેલની રિફાઇનરી સૌપ્રથમ ભારતમાં ક્યારે અને ક્યાં સ્થપાઈ? 2062માં ગુવાહાટીમાં. બોકારો પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? ઝારખંડ. ગુજરાત સરકારે જામનગર જિલ્લાના કયા ગામે મોટું વિન્ડ ફાર્મ ઊભું કર્યું છે? લાંબા, ગુજરાત. ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ કઈ જગ્યાએ સ્થપાયું અને તે કયા રાજ્યમાં આવેલું છે? તુતિકોરિન, તમિલનાડુ. ખનિજ કોલસો એ વનસ્પતિનું કયું સ્વરૂપ છે? અશ્મિભૂત. બાયોગેસથી બળતી જ્યોત કેટલા ટકા વધુ ઊર્જા આપે છે? 20%. પૃથ્વીનો મૂળ ઊર્જા સ્ત્રોત કયો છે? સૂર્ય. ગુજરાતમાં કયું પરમાણુ વિદ્યુત મથક આવેલું છે? કાકરાપાર. અણુ વિદ્યુતના ઉત્પાદનમાં કઈ ખનિજ વપરાય છે? યુરેનિયમ, થોરિયમ. તારાપુર પરમાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. કલ્પક્કમ પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તમિલનાડુ. રાવતભાટા પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? રાજસ્થાન. નરોરા પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. ભારતમાં સૌથી વધુ ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ક્ષેત્રમાંથી મળે છે? બોમ્બે હાઈ. નરમ કોલસા તરીકે કયો કોલસો ઓળખાય છે? એન્થ્રેસાઇટ. ગુજરાતનું સૌથી વધુ મહત્વનું ખનિજ તેલ ક્ષેત્ર કયું છે? અંકલેશ્વર. વડોદરા પાસે ગુજરાત રિફાઇનરીમાં તૈયાર થતી કેરોસીન, સ્પિરિટ જેવી આડ પેદાશો પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલાય છે? સાબરમતી, અમદાવાદ. કુદરતી વાયુ શામાંથી છૂટો પડેલો વાયુ છે? ખનિજ તેલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતની ભૂગોળ પર આધારિત મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કર્યા, જે GCERT ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તકના અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. જો વિડીયો તમને મદદરૂપ થયો હોય તો લાઇક કરો, બેલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે. ઇલ્લાણું. આગામી વિડીયોમાં ફરી મળશું, નવા અધ્યાય અને નવા સુપર ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સાથે. ત્યાં સુધી ફોકસ રાખો, કોન્ફિડન્સ જાળવો અને જેડિયાઝ ગાઈડન્સ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.